નમસ્કાર. આજે વાત કરવી છે આદિશક્તિના એ ત્રીજા સ્વરૂપની, મહાકાલી. વાકબારસમાં મહાસરસ્વતી, ધનતેરસમાં મહાલક્ષ્મી, કાળી ચૌદશમાં મહાકાલી. મહાકાલી એ રુદ્ર રૂપ છે. છોકરાઓએ તો માના ત્રણેય રૂપથી પરિચિત થવું જોઈએ. મમ્મી ભણાવે, મારી મા મને બાજુમાં બેસાડી અને સ્લેટમાં પોતે દાખલા ગણે અને હું આમ ઓબ્ઝર્વરની જેમ આમ જોયા કરું. માની ઈચ્છા એટલી જ કે હું ગણિત સાથે SSC પાસ કરું. અને થયું પણ એવું જ સારું કે ગણિતમાં વધારે માર્ક આવ્યા ગુજરાતી કરતાં. પણ મમ્મી દાખલા ગણે હું બાજુમાં જોતો. મમ્મી, અમારા ઘરમાં સ્થાયી ઇન્કમ, કમાણી, આવક એ નોકરિયાત મમ્મીને કારણે. એટલે મારી મા સરસ્વતીનું રૂપ, એ કરાંચીથી આવેલી, ભણવામાં ખૂબ હોશિયાર. એ ધારી હોત તો ડૉક્ટર થઈ શકત, પણ ભાગલાને કારણે અહીંયા આવ્યા અને ઘરની પરિસ્થિતિ એવી થઈ તો એણે તરત જ નોકરી શોધી લીધી. પોતાના ભાઈ બહેનને ભણાવ્યા, સ્થિર કર્યા. પછી અમારો પરિવાર ઊભો થયો આખો. એનું એણે જીવી ત્યાં સુધી એ રીતે ધ્યાન રાખ્યું. તો એ રીતે પછી મહાલક્ષ્મી પણ ખરી. મા કાલી જેટલો ક્રોધ તો કોઈ દિવસ એને આવ્યો નહીં, પણ ક્રોધ આવતો હશે ને તો એની અભિવ્યક્તિ એની પીડામાં દેખાય. સહેજ આંખ ભીની થાય એટલે આપણને ખબર પડે કે એને ગુસ્સો તો આવ્યો છે, પણ એ એની પદ્ધતિ નથી વ્યક્ત થવાની. પિતા રુદ્ર રૂપ હતા, મા એટલે જ કદાચ શાંત રહેતી. પણ મહાકાલીનો મહિમા છે. મહાકાલીની પૂજાની બધી જુદી જુદી પદ્ધતિઓ છે. તંત્રના ઉપાસકો માની પૂજા જુદી રીતે કરે છે. અમે બાળપણમાં જે ઘરમાં અઢળક પુસ્તકો હતા ને મુનશીજીની નવલકથાઓ વગેરે વાંચ્યા કરતા, એમાં કાપાલિકો ને આ પ્રકારની અઘોર વિદ્યાઓ ને એના વિશેના વર્ણનો ને એ બધું વાંચીને આમ એક પ્રકારનું ભય સાથે નો રોમાંચ ચિત્તમાં રહેતો. મહાકાલી વિશે તો પછી જે કંઈ પૂજન વિધિ જુદી જુદી સમજતા થયા. પણ બાળપણમાં સવિશેષપણે આ દિવાળીના તહેવારો આવે ત્યારે જે કાળી ચૌદશે હજુ હમણાં સુધી એવું હતું. હવે તો શહેરોની આગળ નગર રચના બદલાઈ ગઈ, પણ જે તે સમયે અમારી સોસાયટીઓ અમદાવાદમાં નદીની પેલી બાજુમાંથી જીરતા લોકોએ આ બાજુ નદીની આવીને એમણે સોસાયટીઓમાં રહેવાનું શરૂ કર્યું. પણ હજુ પેલી પદ્ધતિઓ ખરી મનમાં જે તે સમય વિસ્તારની. તો કાળી ચૌદશે પેલા વડા બનાવે, પછી એને કંઈ કાણું કરે, 4 રસ્તા ઉપર મૂકે. મારે કંઈ વિધિની ડિટેલમાં તમને લઈ જવા નથી, પણ હેતુ એવો કે ઘરનો કકળાટ કાઢવાનો વગેરે એમ માને કે ત્યાં મૂકી દે ને પછી એમ કે પાછા એ મૂકવા જવાનું ત્યારે પછી પાછા વળતી વખતે પાછું વળીને જોવાનું નહીં તો પાછો કકળાટ આપણા ઘેર પાછો આવે. એટલે ઘરનો કકળાટ કાઢવા માટે 4 રસ્તા ઉપર ઠેર ઠેર આવા પાણીના કુંડાળા અને વચ્ચે આવું એકાદું વડું હજુય ઘણે ઠેકાણે જોવા મળી જાય છે. પોતાના ઘરનો કકળાટ, પોતાના ચિત્તનો કકળાટ એ દૂર થાય એવી દરેકની ઈચ્છા છે. સૌની પોતાની સમજણ પ્રકારની પદ્ધતિઓ છે. મોટા ભાગના એને પોતાને ત્યાંથી બહાર કાઢવા માંગે છે. અને કોઈનો પગ પડી જાય, તે સમયમાં ફરવા જઈએ તો બા હંમેશા મોટા બા લડીને એમ કે સાચવીને ચાલવાનું, જોવાનું નીચે, પગ પાછો એ કુંડાળામાં ના પડી જવો જોઈએ. કેટલાક તો વળગાડના સંદર્ભમાં કે ભૂત પ્રેતના સંદર્ભમાં પણ એમ માનતા. અને કોઈના ઘરમાં વહુવારું પરેશાન હોય કે અન્ય કોઈ કારણ હોય. હવે તો મનોચિકિત્સાને કારણે આપણે સમજીએ કે આ બધી માન્યતાઓ એની જગ્યાએ કદાચ દીકરી દુઃખી હોય અને એ જે રીતે પોતાની લાગણી વ્યક્ત ન કરી શકી હોય તો આવી રીતે થોડું ઘરમાં વર્તન કરતી હોય તો એને વળગાડ ને એવું બધું ગણે. મારા ફઈબા વગેરે તો આવે ગામડેથી તો આવી ઘણી બધી ભૂત કથાઓ કે
કે કેવી કેવી રીતે ભૂત લોકો એટલે આવે ને ઉતારે ને એ બધું જે કે એમની વાતોમાં આવતું, પણ એનો ભય રહેતો અને સાંભળવી પાછી બહુ ગમતી કે ફૈબા આવે એની રાહ જોતા અમે કે ક્યારે અમને એવી વાર્તાઓ કરે. અને એ પાછા કહે ખરા, પાછા ભૂતના પણ કેટલા બધા પ્રકાર હોય અને ધર્મ પ્રમાણે પણ ભૂત પાછા જુદી જુદી જાતના રૂપ સ્વરૂપ ધરાવતા હોય. તમને થશે હું કે આ એ વાતે ચડી ગયો, પણ વાત એ અગત્યની નથી. વાત તો ભયની ગ્રંથિની છે અને એ દૂર કરવી હોય તો કોઈ એવું રૂપ, સમર્થ રૂપ જોઈએ માનું કે જે પોતે જ એટલી ભયાવહ હોય, પ્રભાવક હોય. એટલે આ મહાકાલી આવ્યા કે જેમણે આપણને અનેક પ્રકારના અસુરોના ભયમાંથી મુક્ત કર્યા. એવા છે મહાકાલી. એ તો એટલા ક્રોધમાં આવી ગયેલા અને જે રીતે એમનો સંહાર ચાલતો હતો રાક્ષસોનો ને જે અસુરોનો ને એમને શાંત કેવી રીતે કરવા એ સવાલ થઈ ગયેલો. તો મહાદેવ સ્વયં એમના માર્ગમાં નીચે સૂઈ ગયા અને માનો પગ એમના પર પડ્યો ને માની જીભ બહાર નીકળી ગઈ કે આ શું કર્યું મેં. અને પછી ધીરે ધીરે એમનો ગુસ્સો શાંત થયો. તો બહુ ક્રોધ પણ હિતાવહ નથી, એ પણ સમયસર શાંત થઈ જવો જોઈએ. તો આ ત્રણેય તહેવારો એવી સરસ રીતે ગોઠવાયા છે મનુષ્ય જીવન માટે એને માર્ગદર્શન આપવા. કાળી ચૌદશે અમે લોકો આખું ઘર પાણીથી ધોતા, સાફ કરતા, કારણ કે 12 મહિનામાં એવી કંઈ બહુ અનુકૂળતા ન થાય, પણ બધા ભાઈ બહેન ભેગા થઈને બહાર કુંડી હતી એમાંથી ડોલે ડોલે પાણી લાવીને મોટું ઘર એટલે 2 ઓરડામાં જ એને ધોઈને સાફ કરી નાખતા. અને પછી એમાં બહુ સમય ગયો હોય એટલે સાંજનું જમવાનું વડા ને એવું બધું કંઈ બનતું નહોતું, બહુ તળેલાની શક્યતા એ નહોતી, પણ ભેળ બનાવતા અને પછી બધા સાથે બેસીને ચોખ્ખા કરેલા ઘરમાં ભેળ ખાતા. તો ત્યારે જે એક વાત મહત્વની હતી એ મારે સમાપનમાં તમને કહેવી છે. મમ્મી ભગવાન આગળ જે દીવો કરે ઘીનો, પછી એના પર ચમચી વડે એની ચમચીની આમ દીવાની જ્યોત પર ચમચી ધરે અને ધીરે ધીરે એ કાળી થાય એટલે જે મેશ પડે ને એ મેશ આંગળીમાં લઈ અને અમને આંજી આપે. હવે જે આ તમે આંજણ કરો કે આઈલાઇનર કે એવું નહીં, બિલકુલ સીધી સાદી મેશ, અને એ પણ કાજળ કે એવું નહીં, આ ઘરે પાડેલી ચોખ્ખા ઘીના દીવાની મેશ. એ મેશનું તમને ખબર, નાના બચુકડા હોય તો હાથમાં આવી રીતે બહુઓ કરે, પગમાં કરે, કંઈ અહીંયા કરે કે છે નજર ન લાગે. મૂળ તો એમ પણ કહેતા દરેક માને પોતાનું બાળક સુંદર જ લાગે એટલે એને એમ થાય જ કે નજર ન લાગવી હોય તો આવો કાલા ટીકા એ કરવું પડે. કદાચ આખા સૌંદર્યમાં એ કંઈક એવો બોધ કરાવતું હશે, પણ આમ કવિતામાં તો અમે લોકોએ પછી કાળા તલ ઉપર તો સમરકંદ બુખારા ઓવારી જવાની વાત કરી છે. પણ આ મેશ મમ્મી જે આંજતી ત્યારે એ કહેતી કે કાળી ચૌદશના આંજ્યા એ કોઈથી ન જાય ગાંજ્યા. એ એના મનનો જે ભાવ હતો કે મારા સંતાનો જીવનના તમામ સંઘર્ષો સામે લડી લઈ અને પોતાનો માર્ગ કાઢી શકે. હું પણ તમને એવી જ શુભકામના પાઠવીને કહું, કાળી ચૌદશના આંજ્યા કોઈથી ન જાય ગાંજ્યા.